ગુરુ તો ગુરુ છે ભાઈઓ. હા એવું કરું પ્રાણિયા પરિવારનું માવતર મારી ભૂપાળી મારી કાળકા કહેવાય કોઈની થાપાની ધણિયાણી તો ધણિયાણી કહેવાય ભાઈ. થાપો એટલે શું કહેવાય? હા મારા શબ્દમાં ધ્યાન દીધો. થાપો એટલે શું કહેવાય કે આપણા આપવાની ખહી જાય પણ થાપાની કોઈ દી નો ખહે ભાઈઓ. આપણા આપવાની ખહી જાય થાપાની નો ખહે. દુનિયાની લાડકા કદાચ તરાડિયાના બધા દરવાજા બંધ થઈ જાય અને મને થાપાની ધણિયાણીને ટપોરો કરે એ કદાચ જો હાની મેળવીના મોઈ દોરું તો માતા રોડો. મારી ધણી કહેવાય. મારી ઝુમાડી મારી કાળિકા મારી ફકત કોઈ બાઈ મારી જોજે તારા વિશ્વાસ અમારી કોઈ દી ખેતરતી ના. દુનિયાની મારવા અને મારા ભાઈઓ લગો કરે તારો લગો કરતી ના. મારી જોજે મને મારા શેષડે મને મારા ભાઈઓ શેષડે મારી હિંગરાજ મારી ઝુંપાડી મારી શક્તિ શેષારતી નહીં શેષારતી ના. ભૂપાળીની દયા છે મારી કાળકાની દયા છે મારી શક્તિની દયા મારી હિંગરાજની દયા છે. બાપાઓના રૂપદાર બેઠો એ આ મોડિયા નાથની પણ કૃપા છે મારો. અને દુનિયાની મારવા એ કદાચ મારા દીકરાને કોઈ બીવડાવતું હોય કે આ જગ્યાએ ભૂત થાય આ જગ્યાએ ડાકણ થાય અને કદાચ મારા ભોળાનાથનું નામ લઈને હાલા જાય અને એક વાર બાથાનો હંડલા જુગીદાર ને એક આ ભૂતના તો કેવા નો ફેરું જેવી ઘોડીઓ નાખનો. Yeah.
ભાઈ એમને વિનંતી કરું હાંકલ લેવા અને હાંકલ લીજો સાંભળવા અને સાંભળજો ભાઈ આગામી મારવા કોઈ મારા બીમાર પડે ને ડોક્ટર ને રજા દઈ દે કે મારા આજે નો જીવે ને કાલે નો જીવે સારા ગામને એટલો ભરોસો છે કે અમારા ગામની મારમાં મઢે મઢે બેઠેલી માતાજી માથે તો અમને ભરોસો છે પણ અમને અમારા ભોળિયા નાથ માથે ભરોસો છે દુનિયાની મારમાં અમારો ઘોડો ના તમને શેત રહે ને એવો અને જે દીકરીનો બાપ દવાખાનાની મારમાં દાખલ કર્યો હોય ડોક્ટરે જેને રજા દઈ દીધી હોય કે મારા આજે નો જીવે ને કાલે નો જીવે જેને ખાપણ ઉઠાડી દીધું હોય અને એ દીકરી કદાચ બાખરોડના દૂધ આવે મારા ભોળાનાથના શરણોમાં બે આંગુડા પાડીને એટલું કે બાપ એ મારી માતાજી હોય મારા ભોળાનાથ ક્યારે આવશો મારું બધું લૂંટાઈ જશે ત્યારે આવીશ બાપ અને આ ગામના સીમાડે બેઠેલો તો કદાચ મારો ભોળિયો ના સાંભળી જાય અને રોતી દીકરીની માથે હાથ મૂકીને ના હુંડા રૂસીને એટલું કે તારા બાપને ડોક્ટરે રજા દીધી છે પણ હવાઈનો જીવ છે અને કદાચ તારા બાપના હોનાના હાથનો બધું ભોળિયો ના ટકોરો કરાય નહીં ટકોરો કરાય નહીં માથે